ગુજરાત તેની જૈવિક વૈવિધ્યતા માટે દેશભરમાં જાણીતું છે। અહીંયા વિવિધ જાતિના પ્રાણીઓ અને પક્ષીઓ મુક્ત મને વસવાટ કરે છે અને આ પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે અભયારણ્ય વિસ્તારો જાહેર કર્યા છે। આવું જ એક અભયારણ્ય એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન। સમગ્ર વિશ્વમાં કાળિયારના સંરક્ષણ માટે આ એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં કાળિયાર સહિત અન્ય પશુઓ અને પક્ષીઓ વસવાટ કરે છે। તો જાણીએ આ ઉદ્યાન વિશે અબ તકના આ વિશેષ અહેવાલમાં। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર શહેરથી આશરે 52 કિલોમીટરના અંતરે આવેલું છે। આ જમીન પર ભૂતકાળમાં ભાવનગરના મહારાજાની વીડી હતી। 1964માં આ સ્થળને અભયારણ્યનો દરજ્જો મળ્યો હતો। બાદમાં 1976માં અહીં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય ઉદ્યાન 34.53 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે જ્યાં આશરે 6000 જેટલા કાળિયારો વસવાટ કરે છે। રાષ્ટ્રીય ઉદ્યાનમાં અહીંયા વસતા કાળિયારોની તથા અન્ય પશુઓ, અન્ય વન્ય પ્રાણીઓ, પક્ષીઓ એની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થઈ રહેલો છે। પાર્કમાં ગાંડા બાવળ, ઝીંઝુઓ, ઘાટ, વીભળું, વરેલું, ગરોળ, મીંદડું જેવા પ્રકારના ઘાસો ઉગતા હોય છે જે કાળિયારનો ખોરાક પણ હોય છે। જેથી એવા પ્રકારના ઘાસોને લઈ અને અહીંયા કાળિયારની વસ્તી ખૂબ જ જોવા મળી રહી છે। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। આ ઉદ્યાન 16 ઓક્ટોબરથી 15 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે। વર્ષ દરમિયાન દેશના વિદેશના અંદાજિત 15000 જેટલા પ્રવાસીઓ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવે છે, પરંતુ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ સુધીનો સમયગાળો મુલાકાત માટે સૌથી યોગ્ય સમયગાળો છે, જે દરમિયાન પ્રવાસીઓ વધુ પ્રમાણમાં આવતા હોય છે તેમજ મુલાકાત બાદ ખૂબ જ આનંદિત અને પ્રભાવિત થઈને જતા હોય છે। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે દેશમાં માત્ર એક જ સ્થળે આવેલું છે, જે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વેળાવદર ખાતે। ત્યાંની આપને વાત જણાવું તો આ ઉદ્યાન 1964માં આ સ્થળને અભયારણ્ય તરીકેનો દરજ્જો મળેલો। ત્યારબાદ 1976માં અહીં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાલ કાળિયાર તેમજ વરુ તેમજ ઝરખ તેમજ યાયાવર પક્ષીઓ જે વિદેશથી અહીંયા આ ઉદ્યાનમાં આવતા હોય છે તેને પણ જોવો, તે અલભ્ય પક્ષીઓને જોવો તે પણ એક લહાવો છે। તો આપણે આજે નેશનલ પાર્કની મુલાકાત કરી તેવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વસતા પશુઓ, પક્ષીઓ એમના દર્શન કરીશું। એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વેળાવદર ખાતે આવેલ છે, ત્યાંની મુલાકાતે આપણે આવ્યા છીએ। તો હવે આપણે પ્રવેશ કરીશું રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના અંદરના નેશનલ પાર્ક ખાતે। ઉદ્યાનની મુલાકાત લેવા માટે એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જે મુજબ પ્રવાસીઓ અહીંયા મુલાકાત લેતા હોય છે। તેમજ જે પ્રવાસીઓ ચાલીને ઉદ્યાનમાં ફરી નથી શકતા તેમના માટે ખાસ જીપ્સીની સુવિધા આપવામાં આવે છે। આ ઉપરાંત અન્ય સુવિધાઓ અંગે ફોરેસ્ટ અધિકારી KS ચુડાસમાએ સંપૂર્ણ માહિતી આપી હતી। કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આપણે પધારી ગયા છીએ ત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હાલ આપણે પ્રવાસન ફોરેસ્ટ અધિકારી એવા શ્રી ચુડાસમા સાહેબની પાસેથી થોડી વિગત જાણીશું। અહીંયા પ્રવેશ માટેનું તથા અંદર જે ઉદ્યાનમાં ફરવા માટેનું, રોકાવા માટેનું, જમવા રહેવાની સગવડ માટેનું બાબતોએ એ આપણને વધારે થોડી વિશેષ માહિતી આપશે। તો આપણે શ્રી ચુડાસમા સાહેબને વિનંતી કરીશું કે તેઓ આપણને આ બાબતે થોડી માહિતી આપશે। KS ચુડાસમા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસન ફોરેસ્ટર તરીકે ફરજ બજાવું છું। આપણે અહીંયા એન્ટ્રી ફીની વાત કરીએ તો 1 થી 6 વ્યક્તિની 400 રૂપિયા એન્ટ્રી ફી હોય છે। 7 થી 15 વ્યક્તિની 1000 રૂપિયા એન્ટ્રી ફી હોય છે। 16 થી 35 વ્યક્તિની 3500 રૂપિયા એન્ટ્રી ફી હોય છે અને શનિ રવિ 25% એક્સ્ટ્રા એની એન્ટ્રી ફી હોય છે। કેમેરાની ફીની વાત કરીએ તો 200 રૂપિયા કેમેરાની ફી હોય છે। ચાલતા પર વ્યક્તિની 40 રૂપિયા એન્ટ્રી ફી હોય છે। ગાઈડ ફી 400 રૂપિયા, જીપ્સી ફી 2000 રૂપિયા। નેશનલ પાર્કનો એરિયાની વાત કરીએ તો 34.53 સ્ક્વેર કિલોમીટરનો એરિયા આખો નેશનલ પાર્કમાં આવેલો છે। 200થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે। ત્યારબાદ વન્ય પ્રાણીની વાત કરીએ તો નાર, ઝરખ, જંગલ કેટ અને શિયાળ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે। અને રહેવાની વાત કરીએ તો અમારે 4 ગેસ્ટ હાઉસના રૂમ છે, 4 AC રૂમ છે અને 4
એક રૂમનું ભાડું 3000 હોય છે. આપણને ખૂબ સરસ માહિતી આપવામાં આવી. આ નેશનલ પાર્કમાં આવવા માટે એન્ટ્રી ફી, રહેવા જમવાની સગવડતા, ગાઈડ તેમજ વાહન માટેની ફી તે તેઓએ જણાવેલ છે. જે પ્રવાસીઓને અગાઉથી જાણ હોય તો તેઓ આવે તો તેઓને પણ ખ્યાલ આવે કે આ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે તથા તેમનો ચાર્જની પણ તેઓને માહિતી રહે. ખૂબ સરસ માહિતી ચુડાસમા સાહેબ દ્વારા આપવામાં આવી છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને રોકાવા માટે વેળાવદર ભાલ ખાતે અદ્યતન સુવિધાઓ ધરાવતા રિસોર્ટ આવેલા છે. જે રિસોર્ટ પૈકીના બ્લેકબક ટેલ રિસોર્ટના મેનેજર નવીનજી દ્વારા રિસોર્ટમાં રોકાતા પ્રવાસીઓ માટે રિસોર્ટની વ્યવસ્થા તથા સગવડ બાબતે જણાવાયું હતું. ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે આવેલ કાળિયાર અભયારણ્યની મુલાકાતે આવેલા છીએ. ત્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતની સાથોસાથ વર્ષ દરમિયાન દેશમાંથી અનેક પ્રવાસીઓ દેશ વિદેશમાંથી અહીંયા આવતા હોય છે અને તેઓને જમવા, રહેવા, ઉતરવા માટેની સગવડતાઓ પણ અનેક હાલમાં ઉપલબ્ધ થઈ છે. ત્યારે એવા જ એક રિસોર્ટની અંદર આપણે આવ્યા છીએ. સરજી, बात ये है कि यहाँ देश भर में से या विदेश में से भी साल भर में कितने प्रवासी आते जाते रहते हैं, तो उसको खाने पीने रहने की जो सगवड़ता होती है वो हम जानना चाहते हैं. इधर 4 से 5 रिसोर्ट भी है. इसमें से एक आपका भी रिसोर्ट है. बिल्कुल. तो आपके रिसोर्ट के बारे में, यहाँ की सुविधा सगवड़ता के बारे में कुछ बताएंगे तो? जैसे मैंने आपको बताया, आपको रूम दिखाया, मैंने रूम दिखाया. ये रूम है सर, हमारे पास टोटल 16 रूम है सर, जिसमें 2 जंगल स्वीट हैं, बाकी 14 अपने सेम रूम है सर. उसके अपने स्विमिंग पूल है सर, बहुत प्यारा स्विमिंग पूल है हमारा. उसके बाद गेम रूम है सर, डाइनिंग हॉल है. कोई गेस्ट वैसे भी आना चाहे तो डाइनिंग हॉल में आ सकता है सर. तो उसके लिए हम खाना प्रोवाइड करते हैं. बाकी जो गेस्ट आ रहे हैं बहुत अच्छे गेस्ट आ रहे हैं, यहाँ पे अच्छे गेस्ट आ रहे हैं और बहुत उत्साहित आते हैं क्योंकि वो नेशनल पार्क के लिए आते हैं. और यहाँ का एटमॉस्फेयर इतना अच्छा है, पोल्यूशन फ्री एयर, जिसके लिए लोग शहरों में परेशान हैं. और यहाँ पे मतलब कि बिल्कुल फ्री की अपना पोल्यूशन फ्री, जितनी हवा, ताज़ा हवा यहाँ मिल सकती है कहीं नहीं मिल सकती. और बेस्ट पार्ट ये है, जो हमारा रिजोर्ट है सबसे डिमांडेड है. एक्चुअली क्या, ट्रूली इंडिया होटल रिजोर्ट है हमारे. अपनी 2 प्रॉपर्टी है यहाँ गुजरात में सर, एक यहाँ पे, एक शासनगिर में. ऑलमोस्ट हमारी प्रॉपर्टी है राजस्थान में. बाकी सारी प्रॉपर्टी अच्छी हैं. बाकी यहाँ के तो अच्छा रिस्पॉन्स है, बहुत अच्छा रिस्पॉन्स है. लोग विदेशी भी आते हैं, देसी भी आते हैं. महाराष्ट्र से भी आ चुके हैं, अभी चेकआउट हुए हैं महाराष्ट्र से. महाराष्ट्र, कर्नाटका, दिल्ली, चंडीगढ़ से सब आ चुके हैं सर यहाँ. सो आने टाइम में ये प्रॉपर्टी अब बहुत चलने वाली है सर. નવીનજી આપણને જણાવ્યું તે રીતે દેશભરમાંથી અનેક પ્રવાસીઓ સાલભરમાં આવતા હોય છે, વિદેશમાંથી પણ આવતા હોય છે. તેમને રહેવા માટે અન્ય સુવિધાની વાત કરીએ તો રિસોર્ટ આ બાજુ ઘણા બધા રિસોર્ટ છે. તેમાં એક રિસોર્ટમાં આપણે આવ્યા છીએ. અહીંની ખૂબ સારી સગવડતા, પ્રવાસીઓને પણ અહીંયા રહેવું, રોકાવું ખૂબ જ ગમે તેવું શુદ્ધ હવાવાળું ચોખ્ખું વાતાવરણ છે, પર્યાવરણ સારું છે. સ્વિમિંગ પૂલ, ગેમ્સ રૂમ વગેરે, બાળકો માટે રમતગમત માટે ક્રીડાંગણ ટાઈપ દરેક જાતની સગવડ સુવિધાઓ આ રિસોર્ટમાં હોય છે. यहाँ सब जो प्रवासी लोग आते हैं उनको खेल जगत वाले कोई प्रवासी हो तो उनके लिए भी अच्छी सी सारी सी सगवड़ता सुविधा यहाँ पे उपलब्ध है. योगा वाले बहुत खुश हो गए, योगा वाले भी आए थे, योगा वाले बड़े खुश हो गए थे. योगा वाले, सही बात है, सही बात है. योगा वाले को तो ये माहौल ये बहुत अच्छा लगता है ना. तो नवीन जी बता रहे हैं योगा वाले भी इधर आते हैं और बहुत खुश होकर जाते हैं. तो हमने देखा, ये आप देख रहे हैं यहाँ का रिसोर्ट, यहाँ का सब रूम्स, सब जगह, ये अच्छी, इतनी अच्छी जगह है कि यहाँ से जाने का मन नहीं करता है. ऐसी अच्छी जगह है. और हमें नवीन जी ने भी बहुत अच्छी माहिती दी है. नहीं, मैं चाहूँगा सब यहाँ पे आए, एक बार हमें सेवा का मौका दें. जरूर 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 सेवा का मौका दें. हर पर्यटक से मैं उम्मीद करता हूँ आए यहाँ पे, वो आनंद करेंगे. हाँ जी, हाँ जी, हाँ. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ફોરેસ્ટ વિભાગના RFO દિલીપ ગઢવી, પ્રવાસન ફોરેસ્ટ ઓફિસર કિસ્મત ચુડાસમા તથા તમામ ફોરેસ્ટ ટીમ દ્વારા અહીંના વન્ય પ્રાણી પક્ષીઓની ખૂબ જ સારી રીતે દેખભાળ તથા તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે છે. આ ઉપરાંત ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે પણ યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અહીંયાનું પ્રાકૃતિક વાતાવરણ મનમોહક છે તેમજ કાળિયાર સહિત અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને નજીકથી નિહાળવા એક લહાવો છે. પ્રવાસીઓ અહીંયાની મુલાકાત લઈને ખૂબ જ આનંદિત અને પ્રભાવિત થઈને જતા હોય છે. ત્યારે જાણીએ અહીંના પ્રવાસીઓ પાસેથી કે તેમનો અનુભવ કેવો રહ્યો. દેશના એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર ભાલ ખાતે જ્યારે આવ્યા છીએ વિઝિટે, મુલાકાતે,
ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓ જે વર્ષ દરમિયાન કેટલી સંખ્યામાં આવતા હોય છે, મોટી સંખ્યામાં, અને આવા અલભ્ય પશુ વન્ય સૃષ્ટિનો તેઓ નિહાળતા હોય છે અને આવો લાહો લેતા હોય છે. તો આપણે આજે એવા જ જે પ્રવાસી છે જે અહીંની મુલાકાતે આવ્યા છે તેમને પૂછીશું કે તેમને અહીંનો અનુભવ કેવો લાગ્યો, તેમણે શું શું જોયું. તો આપ ક્યાંથી પધારો છો બેન શ્રી? અમદાવાદથી. અમદાવાદથી આવો છો? હા હા. તો આપે અહીંયા જે આ નેશનલ પાર્ક છે તેની વિઝિટ કરી, તો તમને શું કેવો અનુભવ થયો, શું જોવા મળ્યું, પશુ પંખી પ્રાણી શું શું આપે જોયું? હા, બહુ આનંદ થયો અને બહુ સરસ અનુભવ થયો. બધા પક્ષીઓ જોયા, પ્રાણીમાં નીલગાય જોઈ, બ્લેક બગ્સ જોયા, બંને મેલ અને ફિમેલ, અને ઘાસ, લહેરાતું ઘાસ, આ બધું શહેરમાં જોવા ના મળે, અહીંયા જોવા મળ્યું. બહુ સારું લાગ્યું. ખૂબ સરસ. શહેરમાં અત્યારે જીવન જીવતા લોકોને આવું વસ્તુઓ જોવા નથી મળતી, ખાસ કરીને ઘાસિયા મેદાનો કે આવા વન્ય પ્રાણી સૃષ્ટિ. તો તેના માટે થઈને પણ લોકો દૂર દૂરથી, અને ખાસ કરીને આ રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હોય જેની મુલાકાતે વર્ષભરમાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે. જે બેનશ્રી પણ પોતે અમદાવાદથી પોતે અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે આવ્યા છે, પ્રવાસે આવ્યા છે. તેઓ જણાવે છે કે તેઓને આ ઘાસિયા મેદાન, આવા ઉગતા ઘાસ, અહીંયા વસતા યાયાવર પક્ષીઓ, અન્ય વન્ય પ્રાણીઓ, એને જોઈને એમને ખૂબ જ સારો અનુભવ થયો છે, તેમને ખૂબ જ આનંદ થયો છે. તો આપણે સાથે જ અહીંયા જે નેશનલ પાર્કના ગાઈડ છે તેમને પણ વાત કરીએ. તેઓ પણ અહીંના આ નેશનલ પાર્ક વિશે આપણને તથા પ્રેક્ષકોને, દર્શકોને ખૂબ જ સારી એવી માહિતી આપે. તો હું ગાઈડને પણ કહું છું કે ભાઈશ્રી આપ પણ જણાવો કે અહીંયા આપ થોડી વિશેષ માહિતી એમને પૂરી પાડો. મારું નામ સિકંદર ખાન છે. હું અહીંયા 12 વર્ષથી ગાઈડનું કામ કરું છું. તો આ વાત કરીએ પહેલાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન વિશે નેશનલ પાર્કના. તો 34 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે આખો નેશનલ પાર્કનો. 1972માં પ્રોટેક્ટેડ એરિયા થયો હતો અને 1976માં નેશનલ પાર્ક જાહેર થયું હતું. એના પહેલાંના સમયમાં આ ભાવનગરના મહારાજાની પાસે આ એરિયા હતો. તો સ્પેશિયલી આને ગવર્મેન્ટે બ્લેકબક માટે ડિક્લેર કરવામાં આવ્યું છે આને. તો કાળિયાર જે છે ને એ વિશ્વ સ્તરની સંકટ પ્રજાતિમાં આવી ગયેલું એનિમલ છે, જેની પ્રજાતિ બહુ દુર્લભ છે. તો એને બચાવવા માટે આને સ્પેશિયલી કાળિયારનો જે હેબિટેટ છે, આ ગ્રાસલેન્ડ, એનો સુટેબલ હેબિટેટ, એના કારણે આને નેશનલ પાર્કનો દરજ્જો આપ્યો. કેમ કે કાળિયાર છે ને એ ઇન્ડિયા સિવાય બીજા કોઈ દેશોમાં દેખાતું નથી, ફક્ત આપણા ઇન્ડિયામાં જ છે. અને ઇન્ડિયાના પણ 4 થી 5 સ્ટેટમાં જ દેખાય છે. એમાં સૌથી વધારે સંખ્યા આપણા વેળાવદરમાં છે. તો એટલે આને નેશનલ પાર્કનો દરજ્જો આપ્યો છે. તો ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા જે દેશ વિદેશથી અહીંયા આવે છે શિયાળાના 4 મહિના દરમિયાન. એમાંના જોઈએ તો હેરિયર નામનું એક પક્ષી આવે છે જે મિડલ યુરોપથી અહીંયા આવે છે શિયાળાના 4 મહિના દરમિયાન. કેમ કે ત્યાં બરફ પડે છે, બરફથી બચવા માટે એ લોકો અહીંયા ગ્રાસલેન્ડમાં રાતવાસો કરવા માટે આવે છે. તો વિશ્વનું સૌથી મોટું સામુદાયિક શયન સ્થળ છે હેરિયરનું અહીંયા. પછી એક બીજું પક્ષી જોઈએ કે ખડમોર. ખડમોર નામનું એક પક્ષી અહીંયા આવે છે ચોમાસાના 4 મહિના દરમિયાન પ્રજનન માટે. તો આમ જોઈએ તો ઇન્ડિયાની અંદર ખાલી 301 જેવા વધ્યા છે. એમાંના 70 થી 80 પક્ષીઓ આપણા વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની ગ્રાસલેન્ડની અંદર પ્રજનન કરવા માટે આવે છે. અને આપણા ગવર્મેન્ટ દ્વારા એની પ્રજાતિ ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસમાં છે. તો એના કારણે ગવર્મેન્ટે બહુ મોટું બ્રીડિંગ સેન્ટર તૈયાર કર્યું છે. આપણા એકમાત્ર વેળાવદર નેશનલ પાર્કની અંદર જ છે જે વિશ્વમાં પહેલી જ વખત જે કરવામાં આવ્યું છે બ્રીડિંગ સેન્ટર. તો એ વેળાવદરમાં સરકારે બનાવ્યું છે. ખૂબ સરસ. સિકંદરભાઈએ પણ આપણને અંદરની પશુ વન્ય સૃષ્ટિ વિશે ખૂબ સારી એવી માહિતી પૂરી પાડી છે. બેનશ્રી આપ પણ વિશેષ કોઈ વસ્તુ હોય તો જણાવો જે આપણે આ મુલાકાત લીધી છે. આપના ચહેરા ઉપરથી બતાવી રહ્યું છે કે આપને ખૂબ આપ આનંદિત છો અહીંની મુલાકાત બાદ. તો અન્ય કોઈ બાબત આપને કાંઈ હોય તો એ પણ આપ જણાવો અહીંના નેશનલ પાર્ક વિશે. કંઈ નહીં, બસ આપણી દેશની, આપણા ગુજરાતની આ એક ધરોહર છે અને બહુ સારી જગ્યા છે. તો લોકોએ અહીંયા આવવું જોઈએ. અહીંના ગાઈડ અને અહીંયા એ લોકો બી બહુ માહિતી આપનારાને સારા છે. તો એક વખત આવીને આ લાભ લેવો જોઈએ બધાએ, એવી મારી. ખૂબ સરસ. બેનશ્રી જણાવે છે તે રીતે એનો સ્ટાફ પણ ખૂબ જ સરળ અને જે આવતા પ્રવાસીઓ હોય છે તેમને ખૂબ જ સારી એવી માહિતી, સારો એવો વન્ય સૃષ્ટિનું દર્શન કરાવે છે. જે બાબતે ખૂબ જ ધન્યવાદ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ. અને જે આપણા ગાઈડ એ જણાવ્યું તે રીતે મધ્ય યુરોપથી
છેક પક્ષીઓ યાયાવર પક્ષીઓ જેને આપણે કહીએ છીએ તે છેક મધ્ય યુરોપથી પણ આટલા કિલોમીટરનું અંતર કાપીને અહીંયા વેળાવદર ભાલના રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે આવતા હોય છે, જે એના સંવનન કાળ દરમિયાન આવતા હોય છે. કારણ કે આપણે ત્યાં આગળ ખૂબ ઠંડા પ્રદેશ હોય છે. આપણો દેશ છે તે હુંફાળા શિયાળાવાળો દેશ ગણાતો હોય, જેથી તેઓને ખૂબ જ આ માહોલ અનુકૂળ હોય છે. અને અહીંના નેશનલ પાર્કમાં એકવારની મુલાકાત આ અલભ્ય જીવસૃષ્ટિ પ્રાણી સૃષ્ટિના દર્શન એ ખૂબ જ લાહો લેવા રેખો. ઉદ્યાન ખાતે અન્ય વન્ય પશુ પ્રાણીઓની વાત કરીએ તો ઝરખ પણ જોવા મળે છે અહીંયા, તેમજ ઝરખને સાથે ભારતીય વરુ એ પણ અહીંયા જોવા મળે છે. ખાસ કરીને ઝરખ છે તે સફાઈ કામદાર તરીકે જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાય છે, કારણ કે તે સડેલા માંસ પણ ખાઈ જતા હોય છે, જેથી કરીને વન્ય પ્રાણીઓ માટેના માહોલમાં તેના વાતાવરણમાં કોઈ અસમતુલા ન થાય તે માટે થઈ અને ઝરખ જેવા પ્રાણી અહીંયા વસતા હોય જે સફાઈ કામદાર તરીકેનું આ ઉદ્યાનમાં કામ કરી રહ્યા છે.